છાવરે કપટ પોતાની કોઈ ભૂલ કોઈને ના જણાય અંધારાની ભૂલ જાળી ઝીણી ગાંઠથી બાંધેલું છે મન સંયોગી પુરાવો મળતા ગાંઠ જો દેખાય મહી પડેલી ગાંઠ ભાડે જ્યાં મીઠ ચિત્ત ચોંટી જાય ત્યાં મોહ ગયો વેરાય અંધારાની ભૂલ પહેરી પ્રેરણા આપે મહિલી ગાંઠ જેને જે વિષયમાં રંગ તેવો સંગ થાય બાપ જાણે નહીં પુત્રમાં સખાય ઉચ્ચ કુળનો નબીરો અવળે રસ્તે જાય અંધારાની ભૂલ માસની હોટલ મિત્રનો કુસંગ ઘરના પૂછે ક્યાં ગયો તો આઈ છેરાય ચોરી પહેરી વાર કરતા ડંકે મન પહેલી વાર સફળ થતા વ્યસન બની જાય અંધારાની ભૂલ. જય સચ્ચિદાનંદ. એક વાત આપણે ફરીથી કહીએ કે અંધારાની ભૂલ એટલે અજ્ઞાનમાં થયેલી ભૂલ, અજ્ઞાનથી થયેલી ભૂલ એ હંમેશા જ્ઞાન પ્રકાશમાં જ ખબર પડે. બુદ્ધિનો પ્રકાશ બહુ મર્યાદિત હોવાથી એ એટલું ફળ આપી શકતું નથી. છતાં સમર્થ ગુરુ હોય તો ત્યાં એ અંધારાની ભૂલને કંઈક ખબર પડતી જાય અને પોતે એના વિરોધી થઈને એને જોઈને પ્રતિક્રમણ થાય. બાકી અજ્ઞાન એટલું બધું મીઠું હતું કે રાજી ખુશી સહી કરેલી એ બધી બાબતો કારણ સ્વરૂપે અંદર છે અને એ જ્યારે એનો સંજોગ આવે ત્યારે એ જ મીઠાશ પાછી આપણને ઊભી કરે અને ભોગવવા પ્રેરે અને એ ભોગવટો કરવા માટે કોઈને કોઈ રીતે આજે કપટ કરાવે. પણ સામાન્ય રીતે પોતાની ભૂલે કોઈ દેખાય નહીં. પણ આ તો દાદાની જબરજસ્ત કૃપા થઈ છે. એના આધારે પ્રજ્ઞા શક્તિ ખુલ્લી થઈ, એ બુદ્ધિની ઉપરનો પ્રકાશ છે એટલે તરત જ ભૂલ છતાં આપણને ખબર પડે. એટલે જાગૃતિ કૃપાથી ખુલ્લી થઈ છે. હવે જાગૃતિને વાપરી જાણવી એ આપણો પુરુષાર્થ છે, મહાત્માનો પુરુષાર્થ છે. કે પહેલી વાત
મન શું છે? આપણું ગંઠાડ છે. કારણ કે આપણે ક્યારે એવો કોઈ પુરુષાર્થ ભાવ પુરુષાર્થ એ કર્યો નહોતો. એ દાદા સમજાવે છે કે જ્યારે આ જ્ઞાન દ્રષ્ટિ નથી હોતી ત્યારે લોકો પાસે ભાવ પુરુષાર્થ છે. અવળું થતા એની માફી માંગીને એના વિરોધી થઈ જાય તો પછી એ પોઝિટિવ થતું જાય. છતાં એમાં કંઈક સંસ્કાર હતા, એના આધારે કંઈક પુણ્ય હતી એટલે દાદાએ મળ્યા. પણ દાદાના પાસે મળતા આપણને જે આખું સંજોગોનું વિજ્ઞાન ખુલ્લું થયેલું છે કે કઈ રીતે આ પ્રકૃતિ બંધાયેલી અને આજે એ કેવી રીતે ઉકલતી જાય છે એને આપણે સમજ્યા કરીએ કે સંજોગ ભેગો થાય અને તરત અંદર ફૂટી નીકળે. આપણને તરત ખબર પડે કે બહાર આપણે જોઈએ કે કાળું કાળું કાળા કાળા વાદળા છે ને આખું અંધારું જેવું થઈ ગયું છે તો ભાઈ વરસાદ ક્યારેય પડશે. એટલે સંયોગોના પુરાવા જોઈને આપણને અંદર ખબર પડી જાય કે આવી ગાંઠ ફૂટવાની સંભાવના છે, આવો વિચાર આવવાની સંભાવના છે. તો આપણે તરત પેલા કહીને સાપ કેવો આમ ગોળ ફરીને બેસી જાય આમ કરીને કે હવે એની સામે કોઈ પણ કંઈક આવશે તો પોતે એને મેનેજ કરવા માટે તૈયાર છે. એટલે એવી જ્યારે ગાંઠ ફૂટે સંજોગો ભેગા થતા ત્યાં જરા પણ મીઠાશ લાગી તો ત્યાં ચિત્ત પાછું ચોંટી જાય. હવે આજે જ્ઞાન થયું છે એટલે એવું નથી કે ચિત્ત ચોંટેલું ચિત્ત બહાર આવે છે. એટલે નવું ચોંટતું નથી પણ જૂની ચોંટ આખી ખુલ્લી થાય છે. અને કારણ કે બધા અમુક કર્મો બધા નિકાચિત કર્મો છે એટલે આપણને એનો ભોગવટો આપીને જાય. પછી એ સારું પણ હોય અને ખરાબ પણ હોય. પણ આજે પરિસ્થિતિ આપણે આપણા રહી ગયેલા ચારિત્ર મોહની એની અસર અને એના પરિણામ આપણે જોઈએ છે કે નાની નાની વસ્તુ પણ આપણને અસર કરી જાય છે. નાની નાની બાબતો અસર કરી જાય છે. એટલે દાદાનું એક વચન છે કે જોજો અસર સ્વરૂપે વર્તાય છે એટલે ભોગવટો અસર સ્વરૂપે વર્તાય છે માટે ત્યાં ચેતજો. હવે ચેતવા કીધું એટલે કહેવાનું શું કે આ પ્રકૃતિ આ સંજોગ આપણને મોકો આપે છે આપણી ભૂલ સમજવામાં, આપણી ભૂલ ઓળખવામાં અને આપણે એના પ્રતિક્રમણ કરીને ચોખ્ખા થઈ જવાનું. એટલે જેટલા માટે બાધે ભારે કીધું શું જોશો ને એટલું જશે. જોવા પછીની પ્રક્રિયા સ્વાભાવિક ખબર પડે એટલે ત્યાં એના પ્રતિક્રમણ હોય જ. એટલે પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરી નાખે. અહીંયા આ એક વાત સમજવાની છે કે આપણને કંઈ પણ કરવાનો પ્રેરણા અંદર થાય છે, વિચાર થાય છે, અંદરથી એક કશું કરવાની ઈચ્છા થઈ જાય છે. તે અંદર મહેલી ગાંઠ છે ને એ પ્રેરણા કરાવે છે. કર્મ ગાંઠ કર્મ સ્વરૂપે છે, એ કર્મ ગાંઠ સ્વરૂપે છે અને સંજોગો ભેગા થતા એ ફૂટે અને આપણને એ દિશામાં લઈ જાય. અને એવું છે અંદર કે જે બાબતની યાચકતા હોય એટલે જે વિષયમાં પોતાને રાગ હોય એટલે કે પોતાના અંદર ભોગવવું છે એવું કરીને રે તો એમને બહાર નિમિત્તો એવા મળી જ આવે અને પછી અવળા રસ્તે જવાનું થાય. એટલે આપણે તો આજે પોતાની જાતને કેવા જેવું છે કે ભાઈ તમને દાદા ભગવાન મળ્યા છે, કોઈ સામાન્ય પુરુષ મળ્યા નથી. તમારી ભૂમિકા સમજી જાણો કે આપણને આ બધું ના શોભે. એટલે એક વખત આપણે પોતાના સંસ્કાર અને દાદાને જોઈને માતા પિતાને યાદ કરીને પણ આપણે તરત પાછા વળી જવાનું છે.
એટલે નહીં તો અવળે રસ્તે જતા વાર નથી લાગતી. આપણે શું કહીએ, પરમાત્મા યોગ મળ્યો છે તો આપણને આપણી ભૂલ સતત દેખાવી જોઈએ. દિવસે દિવસે પોતાની નાની નાની ભૂલો પણ ખબર પડતી જાય. હમણાં તો બીજાની ભૂલો અને બીજાની જોડે જ માથાકૂટ થાય છે, કે આપણે ચેતવાનું છે. એટલે અહીંયા આજે એને આ માસનો અહીંયા દાખલો આપ્યો છે, પણ આપણે સમજવાનું શું કે જે એક અજ્ઞાની કોઈ ભૂલ કરતા અટકે ને, તો મહાત્માએ તો ચોક્કસપણે સમજણપૂર્વક, શું કહેવાય, ઈરાદાપૂર્વક એમણે જાગ્રત રહીને એ ભૂલને થવા નહીં દેવી. એક વખત અહંકારે કરીને પણ એને ધકેલી દેવાનું, તો એનો કઈ મેળ પડે. બાકી એ જો ભૂલ થઈ તો પછી એના પરિણામ, આકરા પરિણામ ભોગવવા જ પડે. જેમ આપણે કહીએ કે આગમાં હાથ નાખ્યો તો દાઝ્યા વગર નહીં રહો, એવું થઈ જાય. એટલે અહીંયા આવું જ્યારે હોય છે ને, ત્યારે જૂઠું બોલવાનું, છુપું રાખવાનું કાર્ય વિશેષ કરીને થાય. અને છુપું રાખવાનું, જૂઠું બોલવાનું, આ જે બધું છે એ જ્યાં મહાવ્રત તૂટે છે તો ત્યાં એ વ્યવહાર માન્ય નથી. મોક્ષ માર્ગીનો આ વ્યવહાર માન્ય નથી. એટલે અહીંયા સામાન્ય રીતે એવું કીધું છે કે એક જ વખત ચોરી કરે ને તો તરત ખબર પડી જાય ને આપણે બંધ થઈ જઈએ, અંદરની મશીનરી આપણને સ્ટોપ કરી દે. પણ એને ગણકાર્યું નહીં. એટલે કે પહેલી જ બાળકું જો દારૂ પીએ ને જો ચેતી ના જાય તો પછી લત પડી જાય, ને પછી લત પડી જાય તો પછી પાછા વળવું બહુ અઘરું પડે. અને પછી તો આવો સત્સંગ અને દિલથી આવો સત્સંગમાં આવતા પોતાની ભૂલો પકડાતી જાય અને ત્યારે એનો ઉકેલ આવે. પણ હવે આપણું ફોકસ હવે પોતાની ભૂલ પર છે. આ આગામી 8 દિવસ આપણને એક મોકો મળ્યો છે, તો એ પર્યુષણના નિમિત્તે આપણે ગોઠવણી કરીને કંઈક પોતાની અંદર ઝાંકીને જોઈને પોતાની ભૂલને ઉખેડી નાખીએ. અને જે વિશેષ ભૂલ છે એ તો રહેવી જ ના જોઈએ. જય સચ્ચિદાનંદ. બીજો કોઈ પ્રોગ્રામ આજે નથી.